ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ખુશ્બુ જાદવ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીકોમના પ્રથમ વર્ષના સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયના એકમ 8 પત્ર વ્યવહારના સિદ્ધાંતો તેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. આપણે તેની રૂપરેખા જોઈ લઈએ. સૌપ્રથમ ઉદ્દેશો, પ્રસ્તાવના, પત્ર વ્યવહારના મૂળભૂત સિદ્ધાંતો, તેનું સ્વરૂપ અને ગોઠવણ, પત્રનું સ્વરૂપ અને ગોઠવણ સાથે તેનું માળખું અને તેનું આયોજન, પત્ર આયોજન માટેની પુરવણી, ઉપસંહાર, ચાવીરૂપ શબ્દો, તમારી પ્રગતિ ચકાસો અને છેલ્લે સ્વાધ્યાય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ યુનિટમાં પત્ર વ્યવહાર વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો તેમાં આપણે શું અભ્યાસ કરીશું, તેના મેઇન ઉદ્દેશો કયા છે તો તે જોઈએ. ધંધાદારી પત્ર વ્યવહાર અંગેના મૂળભૂત સિદ્ધાંતો કયા છે તે આપણે જાણીશું. ત્યારબાદ ધંધાદારી પત્રનું માળખું કેવું હોવું જોઈએ અને તેની ગોઠવણ કેવી છે તે વિશે સમજીશું. ધંધાદારી પત્ર અંગેની પૂરક માહિતી જે જાણવી ખૂબ જ અગત્યની છે. જ્યારે પણ આપણે પત્ર વ્યવહારના સિદ્ધાંતો જાણતા હોઈએ ત્યારે તેના વિશેની પૂરક માહિતી આપણી જોડે હોવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વમાં ધંધાના પ્રસાર માટે પત્ર વ્યવહાર એ ખૂબ જ અગત્યનું બની ગયું છે. તે એક મહત્વની કડી રૂપ તરીકે ભાગ ભજવે છે. આપણે જોઈએ તો જુદા જુદા પ્રકારની વ્યાપારિક પૂછપરછ, ખરીદી, ઉઘરાણી, ફરિયાદ અને તેનો ઉકેલ તથા તેના સંબંધોનો આધાર મોટે ભાગે અસરકારક ધંધાદારી પત્ર વ્યવહાર ઉપર જ આધારિત હોય છે. આજના સમયમાં આપણે જોઈએ તો કોઈ પણ પત્રો લખાતા હોય તો તેના માટે કોઈ પણ ધંધાદારી જે પત્ર હોય તે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે કે તે કેવી રીતે લખાયેલો છે, તેનું સ્વરૂપ કેવું છે અને તેમાં કેવા નિયમો વપરાયેલા છે. જો આપણે ઓફિસના પત્રોની વાત કરીએ તો ઓફિસના પત્રો પ્રતિનિધિની ભૂમિકા ભજવતા હોય છે. માટે આપણે આ યુનિટમાં ધંધાદારી પત્રનું માળખું અને તેની ગોઠવણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે જ્યારે પણ પત્ર વ્યવહારના મૂળભૂત સિદ્ધાંતો વિશે સમજતા હોઈએ ત્યારે આપણે તે જાણવું જરૂરી છે કે કોઈ પણ સંદેશો હોય એટલે કે કોઈ પણ સંદેશાને અસરકારકથી પહોંચાડવા માટે પત્ર વ્યવહારના નિશ્ચિત નિયમોનો ઉપયોગ કરવો પડે છે. ઘણી વખત આપણને એવું લાગતું હોય છે કે આપણે પત્ર એમનેમ લખી દઈશું તો ચાલશે, પરંતુ તેવું હોતું નથી, કારણ કે તેની જે અસરકારકતા જે છે તે જળવાઈ રહેતી નથી. આથી તેની અસરકારકતા જળવાઈ રહેવા માટે અને જે પ્રમાણે તે અસરકારક બની રહે તે માટે આપણે મૂળભૂત સિદ્ધાંતોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. આ નિયમો વિષયવસ્તુ અને રજૂઆતની પદ્ધતિ માટે સહાયક બને છે. એટલે કે જ્યારે પણ આપણને પત્ર લખવો હોય, આપણી જે રજૂઆત હોય, જે આપણે રજૂ કરવું છે, જે આપણે સમજાવવું છે, જે સંદેશો આપણે પહોંચાડવો છે, તે સમજવા માટે આપણે તે નિયમોનો ઉપયોગ કરવો જરૂરી બની રહે છે. કોઈ પણ ધંધાદારી પત્ર મૂળભૂત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને લખાવવો જોઈએ. આપણે ઘણી વખત જોઈએ છીએ કે કોઈ પણ પત્ર જો એમનેમ લખેલો હોય તો તેની જે અસરકારકતા જે છે તે જળવાઈ રહેતી નથી. આથી જે રજૂઆત પહોંચાડવી હોય, જે રજૂઆત સિદ્ધ કરવી હોય તે નથી થઈ શકતી. આથી જ કોઈ પણ ધંધાદારી પત્ર હોય તેમાં મૂળભૂત સિદ્ધાંતોનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. સૌપ્રથમ આપણે તેના મૂળભૂત સિદ્ધાંતોમાં વાત કરીએ તો પહેલું છે સ્પષ્ટતા. સ્પષ્ટતા એટલે શું? તો જ્યારે કોઈ પણ ધંધાદારી પત્ર હોય તો તેના વિષયમાં સ્પષ્ટતા હોવી જોઈએ. એ કોઈ પણ પત્રની આજે પાયાની જરૂરિયાત બની ગઈ છે, કારણ કે જો તેમાં સ્પષ્ટતા ન હોય તો તે પત્રનું કોઈ પણ મહત્ત્વ રહેતું નથી. ઘણી વખત એવું થાય છે કે આપણે ઘણા જ મુશ્કેલીવાળા શબ્દો તેમાં વાપરીએ છીએ. આથી એવા મુશ્કેલ શબ્દો ન હોવા જોઈએ જેથી શબ્દકોશની અવારનવાર જરૂર પડે. એટલે કે અમુક વખત એવું થતું હોય છે કે આપણે પત્ર વાંચીએ પણ પત્રમાં ઘણી વખત આપણે અટકી જવું પડતું હોય છે અને ઘણા શબ્દોનો આપણે તેનો અર્થ શું છે તે શબ્દકોશમાં જોવો પડતો હોય છે. આથી આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ શબ્દો આપણે વાપરીએ તો તેના માટે આપણે વારંવાર શબ્દકોશની જરૂર ન પડે. સાથે સાથે અલંકારિક રજૂઆત અને કાવ્યાત્મક ભાષાઓનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે પત્ર લખતા હોઈએ
તો તેમાં આપણે અલંકારિક રજૂઆત કરી દેતા હોય છે. ક્યારેક આપણે કાવ્યાત્મક ભાષાનો પણ ઉપયોગ કરી લઈએ છીએ. પણ આના કારણે જે આપણો અર્થ છે, જે રજૂઆત છે, તે સિદ્ધ થઈ શકતી નથી. આથી આનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. આપણે જ્યારે પણ ધંધાદારી પત્રમાં જે પણ શબ્દોનો ઉપયોગ કરીએ તે અસ્પષ્ટ અને ભળતા અર્થવાળા ન હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ એ થાય છે કે જ્યારે આપણે ભળતા અર્થવાળા શબ્દ વાપરીએ ત્યારે આપણે જે રજૂઆત કરવી હોય, ધંધાદારી પત્ર જે અર્થે લખાતો હોય તે સિદ્ધ થઈ શકતો નથી. આથી કોઈ પણ શબ્દ જેના બે અર્થ નીકળતા હોય તેવા શબ્દોનો ઉપયોગ કરવો આપણે ટાળવો જોઈએ. પત્ર લખનારનો પત્ર લખવાનો હેતુ અને અર્થની પત્ર મેળવનારને સ્પષ્ટપણે સમજ પડવી જોઈએ. આજે એક ધંધાદારી વ્યક્તિ પત્ર લખી રહ્યું છે, તે બીજા વ્યક્તિને જે પત્ર પહોંચાડવા માંગે છે, તો જે વ્યક્તિ લખે છે તેનો હેતુ સામેવાળી વ્યક્તિ જોડે તેનો અર્થ અને હેતુ તેની બંનેની સ્પષ્ટપણે તેને સમજ પડવી જોઈએ. તે રીતે તે પત્ર લખાવવો જોઈએ. આપણે મૂળભૂત સિદ્ધાંતોમાં વાત કરીએ તો બીજું છે તર્કબદ્ધતા. તર્કબદ્ધતા એટલે શું? તમારો પત્ર કેટલો સ્પષ્ટપણે લખાયેલો છે તેનો ઘણો ખરો આધાર તાર્કિકતા ઉપર રહેલો છે, જે આપણે સૌ જાણીએ છીએ. તેથી કોઈ પણ પત્ર તાર્કિક સંબંધથી લખાયેલો હોવો જોઈએ અને સમગ્ર પત્રમાં એક વિચાર અવિરત ધોરણે રજૂ થતો હોવો જોઈએ. આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો કોઈ પણ પત્ર જે અર્થથી લખાયેલો હોય તે અર્થથી દૂર તે પત્ર જવો ન જોઈએ. એટલે કે તર્કબદ્ધતા જળવાઈ રહેવી જોઈએ. શરૂઆતમાં પત્રમાં કોઈ બીજા વિષય પર વાત કરી હોય, આગળ જતાં પત્ર કોઈ બીજા વિષય પર વાત કરતું હોય તેવું ન થવું જોઈએ. એટલે કે પત્રમાં વિચારો વચ્ચે એક પ્રકારની લયબદ્ધતા મળવી જોઈએ. તમે શરૂઆતમાં જે વાત કરો છો પત્રમાં તે વચ્ચે પણ અને અંતમાં તેનો તાલ મળવો જોઈએ. આપણે જો વિષયની સુસંગતતાની વાત કરીએ તો વિષયની સુસંગત ગોઠવણ હોવી ખૂબ જ જરૂરી છે અને તેના માટે બંધ બેસતા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે એ સમજવાનું છે કે જે વિષય માટે આપણે પત્ર લખવા જઈ રહ્યા છીએ તેને અનુરૂપ એટલે કે તેને બંધ બેસતા શબ્દોનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી તેની અસરકારકતા જળવાઈ રહે. ત્રીજું જોઈએ તો સંક્ષિપ્તતા. સંક્ષિપ્તતા એટલે શું, જે તેના મૂળભૂત સિદ્ધાંતોમાં છે. સારો પત્ર હંમેશા ટૂંકો અને યથાર્થ હોવો જોઈએ. એટલે કે જ્યારે પણ આપણે કોઈ પર પત્ર લખીએ તે ખૂબ જ લાંબો ન લખવો જોઈએ. તો તેનું કારણ શું છે? જ્યારે આપણે કોઈ પણ પત્ર ખૂબ જ લાંબો લખીએ ત્યારે તેની જે યથાર્થતા છે તે જળવાઈ રહેતી નથી અને શું કહેવા માંગે છે તે પત્ર તે પણ ખ્યાલ આવતો નથી. આથી ઓછા શબ્દો દ્વારા પત્રની માવજત ત્યારે જ કરી શકાય કે જ્યારે પત્ર લખનાર પાસે વિશાળ શબ્દ ભંડોળ હોય. વિદ્યાર્થી મિત્રો, આના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે જે વિષય પર આપણે પત્ર લખવો હોય તો તે વિષય માટે આપણી જોડે ઘણા શબ્દો હોવા જોઈએ, વિશાળ શબ્દ ભંડોળ હોવું જોઈએ, જેના કારણે આપણે જેટલું અસરકારકથી તે પત્રનું આપણે સ્વરૂપ જોઈએ છે તે મળી રહે. કોઈ પણ પત્ર લાંબો પત્ર કે જેમાં સુસંગતતા ન હોય તેવો પત્ર લખનારની અને તેની પેઢીની ખૂબ જ ખરાબ છાપ ઊભી થતી હોય છે. કોઈ પણ પત્ર જો જરૂર કરતાં લાંબો હોય અથવા તો તેમાં સુસંગતતા ન જળવાઈ રહે, એટલે કે પહેલા પત્ર શું કહેવા માંગે છે અને અંતમાં પત્રનો અર્થ કંઈક બીજો જ નીકળતો હોય, તો જે પેઢી તે પત્ર લખી રહી હોય તેની ખૂબ જ ખરાબ છાપ ઊભી થતી હોય છે. આથી પત્રની પૂર્ણતા અને સ્પષ્ટતાના ભોગે સંક્ષિપ્તતા મેળવવી જોઈએ નહીં. એટલે કે આપણને પત્ર જલ્દીમાં લખી દેવો છે અથવા તો તેનું પરિણામ આપણને જલ્દી જોઈએ છે અથવા તો તે વ્યવસ્થિત ન હોય, એટલે કે સ્પષ્ટપણે તેનો ઉદ્દેશ ન હોય તો તેનું જે પરિણામ છે તે મળતું નથી. પત્ર દ્વારા જે હેતુ આપણને બહાર લાવવો છે તે હેતુ સિદ્ધ થવો જ જોઈએ, પરંતુ અમુક કારણોસર જેમ કે સંક્ષિપ્તતા ન જળવાઈ હોય, યથાર્થતા ન હોય, પત્ર ખૂબ જ લાંબો હોય, તેમાં વ્યવસ્થિત શબ્દ ભંડોળ યુઝ ન થયા હોય તો તેનું જે હેતુ સિદ્ધ થવો જોઈએ તે થઈ શકતો નથી. આગળ જોઈએ તો વિવેક અને સિદ્ધાંતપૂર્ણ વ્યવહાર. તો વિવેક અને સિદ્ધાંતપૂર્ણ વ્યવહારની શું ભૂમિકા હોઈ શકે તે પણ તેના એક મૂળભૂત સિદ્ધાંતોમાં અગત્યનું છે. ધંધાદારી પત્રનો સંદર્ભ હંમેશા વિવેકી અને નમ્ર હોવો જોઈએ. એટલે કે જ્યારે પણ આપણે પત્ર લખતા હોઈએ તો તે ખૂબ જ વિવેકથી લખવો જોઈએ
અને તેમાં શબ્દો ખૂબ જ નમ્ર હોવા જોઈએ. કોઈ પણ પત્ર લખતી વખતે કટુતાનું સ્થાન ન હોવું જોઈએ. સામે પક્ષે આ પ્રકારની આઘાતજનક ભાષા ખરાબ છાપ ઊભી કરે છે. એટલે કે કોઈ પણ ધંધાદારી પત્ર મિત્રતાપૂર્ણ રીતે અને યોગ્ય વિવેક સલાહ સાથે લખાયેલો હોવો જોઈએ. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું બને છે કે આપણે પત્ર લખવા જતા હોઈએ પણ તે ધંધાદારી પત્રમાં અમુક વખત મતભેદવાળા શબ્દો પણ વપરાતા હોય છે. એટલે કે મતભેદ અને ફરિયાદના સંજોગોમાં પણ વિવેકપૂર્ણ અને નમ્ર ભાષા લખાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે કે વિવેકપૂર્ણ અને નમ્ર ભાષાનો ઉપયોગ કરવો એ ઈચ્છનીય છે. અમુક વખત એવું બનતું હોય છે કે આપણને ખૂબ જ નમ્રતાથી જો પત્ર લખવો હોય તો આપણે મહેરબાની કરીને, કૃપા કરીને જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આમાં કોઈ બેમત નથી કે તેવા શબ્દો વાપરવાથી હકારાત્મક અસર ઊભી થાય, પરંતુ અમુક વખત એવું થઈ શકે છે કે ઘણી વખત આપણે મહેરબાની કરીને, કૃપા કરીને તેવા શબ્દોનો અવારનવાર જો આપણે વાપરતા હોઈએ તો ઘણી વખત તેની નકારાત્મક અસર ઊભી થતી હોય છે. એટલે આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આવા શબ્દોનો વધુ પડતો ઉપયોગ ન થાય, જેના કારણે આપણું સ્વમાન અને પ્રતિષ્ઠા બંને ઘવાઈ શકે. સરળ અને સ્વાભાવિક લખાણ. જ્યારે કોઈ પણ પત્ર આપણે લખતા હોઈએ તો તેમાં સ્વાભાવિકતા જળવાવી ખૂબ જ જરૂરી છે. અને બીજું અગત્યનું કે તેમાં સરળતા હોવી જરૂરી છે. એટલે કે એક વખત પત્ર વંચાય તો તેનો ઉદ્દેશ શું છે તે તરત જ ખ્યાલ આવવો જોઈએ. ધંધાદારી પત્ર સ્પષ્ટ, સરળ ભાષામાં અને સરળ શબ્દોમાં સાથે સાથે સ્વાભાવિકતા સાથે ઉપયોગ થઈને લખાયેલો હોવો જોઈએ. ખાસ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે પત્ર લખતી વખતે ભારેખમ શબ્દોના ઉપયોગથી દૂર રહેવું જોઈએ. અમુક વખત ભારેખમ શબ્દોના ઉપયોગથી જે પત્રની સરળતા છે, જે સ્વાભાવિકતા છે તે જળવાઈ રહેતી નથી. આ પ્રકારના પત્રોમાં અવતરણો અને વધુ પડતા પુસ્તકીય શબ્દોનો ઉપયોગ પત્રને કૃત્રિમ બનાવી દે છે. એટલે કે અમુક વખત આપણે પુસ્તકીય શબ્દોનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ, અમુક વખત આપણે વધારે પડતા અવતરણો પણ વાપરીએ છીએ. તો આના કારણે જે પત્રની સરળતા છે તે નથી જળવાઈ રહેતી. આથી એવા પ્રયત્ન કરવા જોઈએ કે જેથી આપણા સંદેશમાં પોતિકાપણાનો ખ્યાલ મળે અને તેની આપ-લે થાય. એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પત્ર વાંચે તો તેને તે પત્રનો ઉદ્દેશ તરત જ સમજાઈ જવો જોઈએ. સચોટતા આ પણ ખૂબ જ અગત્યનો મૂળભૂત સિદ્ધાંત છે. આ પત્રની ભાષાની દ્રષ્ટિએ, વ્યાકરણની દ્રષ્ટિએ અને હકીકતની દ્રષ્ટિએ સચોટ હોવો જોઈએ. જ્યારે પણ પત્ર લખવામાં આવે તો સૌપ્રથમ તેમાં ભાષાની દ્રષ્ટિએ વ્યાકરણ બરાબર હોવું જોઈએ અને જે ઉદ્દેશ માટે તે લખાયેલો છે તે હકીકતમાં તે હોવું જરૂરી છે. ખોટી માહિતીવાળો અને અધૂરી વિગતોવાળો પત્ર લેખકને ટીકાપાત્ર સ્થિતિમાં મૂકી દે છે. એટલે ઘણી વખત પત્રમાં કંઈક અલગ કહેવા માંગ્યું હોય છે અને હકીકત કંઈક અલગ જ હોય છે. એટલે કે જે માહિતી તમે લખવા જઈ રહ્યા હોય તે જ સચોટ હોવી જરૂરી છે. પત્ર મેળવનાર કદાચ હવેથી ધંધાદારી આપ-લે વ્યવહાર ન કરે તેવું પણ બની શકે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે પત્ર મેળવનાર વ્યક્તિ જે છે તે હવે ધંધાદારી પત્રની આપ-લેના વ્યવહારમાં ન પણ હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે પૂછપરછ, આદેશ, ફરિયાદ અને સંદર્ભ વિશેની માહિતીના પત્રો હંમેશા સચોટ અને સંપૂર્ણ હોવા જોઈએ તેવું આપણે માનતા હોઈએ છીએ. પરંતુ કોઈક કારણસર માહિતીની આપ-લે શક્ય ન પણ બને તો આ અંગેનો ઉલ્લેખ જે છે અને તેના કારણો જે છે તે વિવેકપૂર્ણ ભાષામાં હોવા જોઈએ. 7મું છે સંપૂર્ણતા. ધંધાદારી પત્ર સર્વાંગ સંપૂર્ણ હોવો જોઈએ. એટલે કે જ્યારથી પત્ર લખવાની શરૂઆત થાય અને તેનો અંત તે સંપૂર્ણપણે એટલે કે સર્વાંગ સંપૂર્ણ હોવો જોઈએ. આ પત્રોમાં એવી કોઈ પણ વિગત કે કોઈ પણ ખોટી માહિતી ન હોવી જોઈએ અથવા તો કોઈ પણ માહિતી લખવાની રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેની અપેક્ષા પત્ર લખનારે રાખી હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે જે પત્ર વાંચનાર વ્યક્તિ છે તેને અમુક શબ્દોનો, અમુક માહિતીની અપેક્ષા હોય છે, પરંતુ તે માહિતી તે પત્રમાં હોતી નથી. આથી પત્ર સંપૂર્ણતાવાળો હોવો જોઈએ. પૂછપરછના પત્રોમાં જો જરૂરી વિગતોનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય તો આવા પત્રો કદરને પાત્ર બનતા નથી. એટલે કે અમુક વખત એવું બનતું હોય છે કે જે વસ્તુનો ખરેખર ઉલ્લેખ કરવાનો હોય, જે વિષયની વાત કરવાની હોય, જેની ચર્ચા કરવી ખૂબ જ અગત્યની હોય, તેનો ઉલ્લેખ જ નથી હોતો.
આવો અધૂરો પત્ર ફરીથી પત્ર વ્યવહાર કરવા માટે પ્રેરે અને સાથે સાથે આ અધૂરી વિગતનું અર્થઘટન પત્ર મેળવનાર દ્વારા પોતાની રીતે જુદી જુદી રીતે કરવામાં આવતો હોય છે. એટલે કે આજે મને કોઈ પત્ર મળે તો તેમાં જે વિષયની વાત કરી હોય અને જે માહિતીનો ઉલ્લેખ થયો હોય તો હું તેટલું જ સમજી શકું. આજે તે જ પત્ર થોડી વધારે માહિતીવાળો અને થોડો ઉલ્લેખ વધારે થયો હોય માહિતીનો તેવો પત્ર મળે તો તે આજે બીજી વ્યક્તિ વાંચે તો તે તેને અલગ રીતે જોઈ શકે છે. આથી તેના કારણે ઘણા વિવાદ પણ ઊભા થઈ શકતા હોય છે, જેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. 8મું છે મૌલિકતા. સ્વરૂપ, રજૂઆત અને પદ્ધતિમાં રહેલી મૌલિકતા પત્રને વધુ અસરકારક બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મૌલિકતા કેટલી અગત્યની છે. જ્યારે પણ મૌલિકતા એટલે કે મૌલિક ભાષામાં લખાયેલું હોય તો તે સમજવું ખૂબ જ સરળ બની રહે છે. જેમ કે ધંધાની પ્રગતિ અંગે અને બજારમાં જ્યારે કોઈ નવું ઉત્પાદન મૂકવામાં આવ્યું હોય ત્યારે આ મૌલિકતા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે જેટલું તમે સરળ રહેશો તેટલું જ તે વધારે ફાયદાકારક હોય છે. આ હકીકત છે કે જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ તેમ પત્ર વ્યવહારમાંથી રૂઢિગત પદ્ધતિ અને વલણોનો ઉપયોગ નામશેષ થવા માંડ્યો છે. એટલે કે ધીરે ધીરે પહેલાં જે રીતે પત્ર લખાતા હતા અને અત્યારે જે રીતે તે વપરાય છે તેમાં જ ઘણો જ ફરક આવી ગયો છે. જ્યારે તેના સ્થાને અસરકારક સ્વરૂપ, વલણો અને વાસ્તવિક રજૂઆત ખૂબ જ મહત્વની વાત બનતી જાય છે. જેમ કે અત્યાર સુધી ધંધાદારી પત્રો તેની એક મર્યાદામાં રહીને જ લખાતા હતા, જ્યારે અત્યારે આ પ્રકારના પત્રોમાં સજાગપણે પોતિકાપણાનો સ્પર્શ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કે પહેલાં એવું હતું કે અમુક મર્યાદા નડતી હતી, જેના કારણે જે ધંધાદારી પત્ર છે તેમાં અમુક વસ્તુઓ ટાળવામાં આવતી હતી. જ્યારે આપણે અત્યારની વાત કરીએ તો ખૂબ જ સજાગપણે પત્રમાં જે વિષયનો ઉલ્લેખ કરવો હોય, જે વસ્તુનું જે પત્ર દ્વારા તેમને તેનું પરિણામ જોઈતું હોય તેનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવે છે. 9મું છે આકર્ષકતા. યોગ્ય પ્રકારના કાગળ ઉપર સ્વચ્છ અને સુંદર રીતે અંકિત થયેલું અથવા તો હસ્તલિખિત અને જરૂરી હાસ્ય સાથે લખાયેલો પત્ર વાચકને ખૂબ જ આકર્ષે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે હાથમાં કોઈ પત્ર આવે તે ખૂબ જ વ્યવસ્થિત રીતે લખાયેલો હોય, તેમાં આપણે જો હાસ્યાની વાત કરીએ કે કાગળ ઉપર સ્વચ્છ રીતે અને સુંદર રીતે અંકિત થયેલું કંઈક હોય, તે હસ્તલિખિત હોય તો તે વાચકને ખૂબ જ આકર્ષણ થતું હોય છે. અમુક વખત જરૂર કરતાં વધારાનું લખાણ હોય, છેકછાક વધારે કરેલી હોય, રજૂઆતમાં એકતાનો અભાવ હોય અથવા તો ફકરા વચ્ચે જે યોગ્ય પ્રમાણ રાખવાનું હોય તે ન રાખ્યું હોય તો સારી છાપ ઊભી થઈ શકતી નથી. આથી આપણે વધારાનું લખાણ ન થાય, વધારે પડતી છેકછાક ન થાય, એકતાનો ભાવ જળવાઈ રહે અને ફકરા વચ્ચે જે યોગ્ય પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી આવા પત્રોનો દેખાવ આકર્ષક, સ્વચ્છ અને સુંદર હોય તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે આપણે મૂળભૂત સિદ્ધાંતોમાં વાત કરી તેમાં ઘણી વખત આપણે અસરકારકતા શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેના વિશે સમજીએ. હકારાત્મક રીતે લખાયેલ અપેક્ષિત જવાબ સમય મર્યાદામાં મળી રહે તે કોઈપણ પત્રનું ધ્યેય હોય છે. આજે આપણે કોઈ પણ પત્ર લખ્યો હોય તો તેની અમુક સમયમાં આપણે તેની રાહ જોતા હોઈએ છીએ કે તેનો જવાબ આપણને મળશે. એટલે કે જે અપેક્ષિત જવાબ છે તે સમય મર્યાદામાં મળી રહે તે કોઈ પણ પત્રનું ધ્યેય હોય છે અને તેટલા માટે જ તે ખૂબ જ હકારાત્મક રીતે લખાયેલો હોય છે. નકારાત્મક વલણો અને મર્યાદિત સમયમાં લખાયેલા પત્રો ક્યારેય પણ અસરકારક સાબિત થઈ શકતા નથી, કારણ કે જો તેમાં નકારાત્મક વલણોનો ઉપયોગ થયો હોય તો તેની અસરકારકતા જળવાઈ રહેતી નથી. આવા પત્રોમાં અપાયેલો સમય અને કાગળ જેવી સામગ્રી ખોટો ખર્ચો પુરવાર થતો હોય છે. એટલે કે અસરકારકતા એ આ રીતે પત્રનું ખૂબ જ આપણે મહત્વનું લક્ષણ ગણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે રીતે ચર્ચા કરી ધંધાદારી પત્રના મૂળભૂત સિદ્ધાંતો માટેની, તો તેવી જ રીતે તેની ખૂબ જ મહત્વની 10 બાબતો છે તે આપણે જોઈ લઈએ. જ્યારે પણ આપણે પત્ર લખીએ તો તે આપણે વાતચીત કરતા હોય તે રીતે તેનું લખાણ કરવું જોઈએ. હંમેશા વિવેકી અને મિત્રતાપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. આગળ આપણે જે મૂળભૂત સિદ્ધાંતોમાં જોયું તે રીતે સ્વાભાવિકતા હોવી ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ આપણે ધંધાદારી પત્ર લખીએ ત્યારે આપણે ગ્રાહકને ઓળખવા જોઈએ અને બને ત્યાં સુધી આપણે તેમને સહાયરૂપ બનવું જોઈએ. જ્યારે પણ પત્ર આપણે લખીએ ત્યારે વિચારોની વ્યાપકતા રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે કે મર્યાદામાં રહીને ક્યારે પણ પત્ર ન લખવું જોઈએ.
આપણા જે વિચારો છે તે સ્પષ્ટપણે તેમાં જણાવવા જોઈએ. વાચકના દ્રષ્ટિબિંદુની હંમેશા કદર કરવી જોઈએ, કારણ કે જે ધંધાદારી વ્યક્તિ છે તેને ગ્રાહક સાથે જોડાયેલું રહેવાનું છે. એટલે કે જે વાચક જે છે તેના દ્રષ્ટિબિંદુની હંમેશા કદર કરવી જોઈએ અને તેને હંમેશા ધ્યાનમાં રાખીને જ પત્ર લખાવવો જોઈએ. પુનઃનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. હંમેશા ધંધાદારી પત્ર લખતી વખતે ભૂલો સ્વીકારવાની તૈયારી પણ રાખવી જરૂરી છે. આ પત્ર લખતી વખતે જેમ આપણે વાત કરી તે મુજબ ખૂબ જ લાંબો પત્ર ન હોવો જોઈએ અને જે પત્રમાં મુદ્દાસર વાત થઈ હોય તે જ પત્ર ખૂબ જ અસરકારક સાબિત થાય છે. અને સાથે સાથે તે ટૂંકમાં હોવું જરૂરી છે. એટલે કે તેનો જે મેઇન ઉદ્દેશ છે, જે મહત્વનું ઉદ્દેશ છે તે જાળવી રાખવો જોઈએ. વાચકની અપેક્ષા મુજબની માહિતી આપવી જરૂરી છે. ધંધાદારી વ્યક્તિ જ્યારે પત્ર લખતું હોય છે તો વાચકની જે અપેક્ષા હોય તેની માહિતી અચૂકપણે આપણે તેમાં લખવી જોઈએ. પત્ર જે છે તે કલાત્મક બનાવવો જરૂરી હોય તો તેને જરૂર કલાત્મક બનાવો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધંધાદારી પત્રનું સ્વરૂપ કેવું છે અને તેની ગોઠવણ કેવી છે તે વિશે આપણે જોઈએ. તો સૌપ્રથમ પત્રનું સ્વરૂપ. પત્રના સ્વરૂપમાં કાગળ, તેનું ટાઈપિંગ, હાંસિયો, તેની જે ગળી પાડવામાં આવે છે એ, પરવીડિયું અને પરવીડિયા ઉપરનું સરનામું તે ખૂબ જ અગત્યનું છે. તેના વિશે આપણે એક પછી એક ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે કાગળ વિશે માહિતી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઓફિશિયલ પત્રો માટે સારી ગુણવત્તાવાળો અને યોગ્ય કદનો પત્ર આપણે પસંદ કરીએ તે ખૂબ જ અગત્યનું છે. એટલે કે તેમાં પત્ર મેળવનારનું નામ, સરનામું, તેનો ફોન નંબર વગેરે બાબતો લખવી ખૂબ જ અગત્યની છે. આ બાબતો લખતી વખતે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આવો પત્ર આવી વિગતોથી ઉભરાતો હોય અને વધુ પડતું સુશોભન લાગતું હોય તો તેવું ન થવું જોઈએ. એટલે કે જે અગત્યની માહિતી હોય તેને જ આપણે લખવી જોઈએ. ઓફિશિયલ પત્રોમાં ફૂલસ્કેપ કાગળનો ઉપયોગ થવો જોઈએ. તે બાબત હવે ભૂતકાળની ગણાય છે. એટલે કે હવે જે મર્યાદા પહેલાં નડતી હતી તે હવે નથી નડતી અને તે મર્યાદામાંથી બહાર જઈને હવે જે સ્પષ્ટપણે ઉદ્દેશ થવો જોઈએ તે રીતે પત્રમાં લખાતો હોય છે. આજે આપણે જોઈએ તો સામાન્ય પત્રોમાં આદર્શ કદનો ઉપયોગ થવા લાગ્યો છે. બીજું જોઈએ તો ટાઈપિંગ. ધંધાદારી જે પત્ર હોય તેનું સ્વરૂપ કેવું છે તેમાં બીજું અગત્યનું છે ટાઈપિંગ. ઓફિસના પત્રો હોશિયાર ટાઈપિસ્ટ દ્વારા સારી સ્થિતિમાં જે કામ કરતા ટાઈપરાઇટર દ્વારા ટાઈપ થયેલા હોવા ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે આવા પત્રોમાં 2 લીટી વચ્ચે સિંગલ સ્પેસ અને ફકરાઓ વચ્ચે ડબલ સ્પેસ રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આનું કારણ શું હોઈ શકે? જ્યારે આપણે 2 લીટી વચ્ચે સિંગલ સ્પેસ રાખીએ છીએ અને ફકરા વચ્ચે ડબલ સ્પેસ રાખીએ છીએ એટલે કે આપણને તે પત્રની જે ઉદ્દેશથી લખવામાં આવેલો હોય અને જે વિષય સાથે તે સુસંગત હોય તે આપણને ખૂબ જ સરળતાથી સમજાઈ રહે છે. ઓછામાં ઓછી એક નકલ ઓફિસના ઉપયોગ માટે રાખવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌ જાણીએ છીએ કે જે એક પત્ર હોય તેની જે બીજી નકલ છે તે હંમેશા આપણે ઓફિસના ઉપયોગ માટે રાખતા હોઈએ છીએ અને આ નકલ માટે સારી ગુણવત્તાવાળો કાર્બન કાગળ ટાઈપિંગ દરમિયાન રાખવો ખૂબ જ જરૂરી છે. ત્રીજું છે હાંસિયો. હાંસિયાનું મહત્વ શું છે તેની ભૂમિકા આપણે જોઈએ. કાગળની ડાબી અને જમણી બાજુએ તથા ઉપર અને નીચેની બાજુએ જો યોગ્ય પ્રમાણમાં હાંસિયા રાખવામાં આવે તો તે આવા પત્રોને ખૂબ જ આકર્ષક અને અસરકારક બનાવતા હોય છે. જો સામાન્ય રીતે આપણે જોઈએ તો આ હાંસિયો જે છે તે ડાબી બાજુ 5 થી 8 ખાલી જગ્યા જેટલો રાખવામાં આવતો હોય છે. ચોથું છે ગળી. પત્રના પ્રકાર અને પરબિડિયાની જે સાઇઝ છે તેના અનુસાર પત્રને ગળી પાડવામાં આવતી હોય છે. જો શક્ય હોય ત્યાં સુધી પત્રમાં ઓછામાં ઓછી ગળી પડે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો તેનું કારણ શું છે? જો ઓછામાં ઓછી ગળી પાડીએ તો તેથી જે પત્રની આકર્ષકતા છે તે જળવાઈ રહેતી હોય છે. પરબિડિયું. પરબિડિયાનું જે કદ છે, પત્રના કદ અને એની સાથે બીજા કેટલા વધારાના પૃષ્ઠ છે અને કેટલું બિનાડ છે તેના ઉપર આધાર રાખતો હોય છે. સામાન્ય રીતે જોઈએ તો પત્ર લખનારનું નામ અને સરનામું એ પરબિડિયાની પાછળની બાજુએ છાપેલું જ હોય છે. અમુક વખત કેવું હોય છે કે કેટલીક પેઢીઓ પરબિડિયા ઉપર ચિહ્ન, મોનોગ્રામ, પ્રતીક કે બ્રાન્ડનો સંદેશો અથવા બ્રાન્ડનું નામ છાપેલું રાખેલું હોય છે. આનાથી શું થાય છે? તો જે પત્ર મેળવનારનું નામ અને સરનામું લખવામાં સમયની બચત કરવા માટે આરપાર જોઈ શકાય તેવું પરબિડિયું વાપરવામાં આવતું હોય છે. અહીં પત્રને એવી રીતે ગળી પાડવામાં આવતી હોય છે કે જેથી નામ અને સરનામું
પરબિડિયાની બારીમાંથી આપણે વાંચી શકતા હોઈએ છીએ. આ હેતુ સિદ્ધ કરવા માટે પત્રમાં નામ અને સરનામું એ સંપૂર્ણ હોવું જરૂરી છે. ઘણી વખત એવું હોય છે કે કોઈ પેઢીઓ પરબિડિયા ઉપર પોતાનું કોઈ પ્રતીક લગાવતા હોય છે, અથવા તો તેમને જે સંદેશો પહોંચાડવો હોય છે તેના માટે તેઓ તેમનું બ્રાન્ડનું નામ પણ તેમાં છાપતા હોઈએ છીએ. તો આ જે બ્રાન્ડનું નામ છાપે તો તેના લીધે શું થઈ શકે, એટલે કે ધંધાદારી પત્રમાં જો બ્રાન્ડનો સંદેશો પહોંચાડવો હોય તો બ્રાન્ડનું નામ છાપેલું હોય તો તે ખૂબ જ સરળતાથી તે સંદેશો પહોંચી જાય છે. પરબિડિયા ઉપરનું સરનામું. પત્ર મેળવનારનું પૂરું નામ અને સરનામું ઉપર લખેલું અથવા તો ટાઈપ થયેલું હોવું જોઈએ. કોઈ પણ ધંધાદારી પત્ર હોય તો તેનું જે સ્વરૂપ જે છે તેમાં પત્ર મેળવનારનું પૂરું નામ હોવું જરૂરી છે. સાથે સાથે તેનું સરનામું તે લખેલું અથવા તો ટાઈપ થયેલું હોય તો પણ ચાલે. શેરી, ગ્રામ, જિલ્લો અથવા શહેર અથવા તો દેશના નામના ટૂંકા રૂપોનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ના કરવો જોઈએ. પિનકોડ નંબર જાણતા હોઈએ તો તેનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવાથી પત્રની ઝડપથી વહેંચણી થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પત્રની ગોઠવણીની જો વાત કરીએ તો સૌપ્રથમ તેમાં મથાળું, આંતરિક સરનામું, પ્રારંભિક સંબોધન અથવા તો તેને અભિવાદન કહી શકીએ, વાણિજ્ય પત્રનો મુખ્ય ભાગ. આ જે પત્રની ગોઠવણી છે તેમાં વાણિજ્ય પત્રના મુખ્ય ભાગમાં પ્રારંભિક વિભાગ, મુખ્ય સંદેશો, અંતિમ ફકરો અને સહી તેનો સમાવેશ થાય છે. સૌપ્રથમ આપણે તેની પૂરક બાબતો જોઈ લઈએ. પત્રની ગોઠવણી માટે પૂરકની બાબતોમાં છે સૌપ્રથમ બિડાણ, બીજું છે તાજા કલમ એટલે કે PS પોસ્ટસ્ક્રિપ્ટ, ત્રીજું છે હાંસિયો અને લીટીના પ્રારંભમાં જગ્યા છોડવાની રીતિ. હાંસિયો અને લીટીના પ્રારંભમાં જગ્યા છોડવાની જે રીતિ છે તેમાં 3 વસ્તુઓનો સમાવેશ થાય છે. આંતરિક સરનામાં જુદી જુદી રેખાઓને અલગ પાડવા માટે, નવા ફકરાઓનો ખ્યાલ આપે છે આપણને, સાથે સાથે ઓળખ અપાતા સંક્ષિપ્ત અક્ષરોનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ જોઈએ તો બિડાણ. બિડાણ શું છે? ઘણી વખત પત્ર સાથે એક અથવા વધુ દસ્તાવેજ પત્ર સાથે જોડવા પડતા હોઈએ છે તો તેને આપણે બિડાણ કહેતા હોઈએ છીએ. આ સ્થિતિમાં તેનો ઉલ્લેખ પત્રની ડાબી બાજુએ નીચે તરફ એન્ક્લોઝર્સ અથવા તો ENCL અથવા તો ENCLS જેવા શબ્દોનો પ્રયોગ સાથે થતો હોય છે અને તેની સામે તેને યોગ્ય ક્રમ અપાતા હોય છે. જેમ કે 5 બિડાણ હોય તો ક્રમ મુજબ 1, 2, 3, 4, 5 એ રીતે બિડાણ સાથે તેના નામ પ્રમાણે તે લખવામાં આવતું હોય છે. બીજું જોઈએ તો તાજા કલમ એટલે કે પોસ્ટસ્ક્રિપ્ટ. પત્ર જ્યારે પણ પૂરો થાય તે પછી જે વિગતો લખવામાં આવે છે તેને PS એટલે કે પોસ્ટસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. તાજા કલમ મહત્વની અને તાકીદની માહિતી જેનો ઉલ્લેખ અગાઉ ન થયો હોય તેને જ તાજા કલમમાં રાખવી જોઈએ. તાજા કલમ એક પત્રનો ખૂબ જ અગત્યનો ભાગ છે, કારણ કે જેની ચર્ચા આગળ કરવામાં ન આવી હોય તેની ચર્ચા હવે કરવામાં આવતી હોય છે. તેથી તેને પોસ્ટસ્ક્રિપ્ટના નામથી ઓળખવામાં આવે છે. તેથી તેની નીચે સહી થયેલી હોવી જરૂરી છે. જો એક કરતાં વધુ તાજા કલમ લખવાની હોય તો પત્રને ફરીથી લખવો તે સલાહભર્યું છે, જેથી સંદેશાની જે સુબદ્ધતા છે અને જે સુસંગતતા છે તે જળવાઈ રહે. હાંસિયો અને લીટીના પ્રારંભમાં જગ્યા છોડવાની જે રીતિ છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો તેમાં આંતરિક સરનામાં જુદી જુદી રેખાઓને અલગ પાડવા માટે થતા હોય છે. તે નવા ફકરાઓનો આપણને ખ્યાલ આપે છે અને ઓળખ આપતા સંક્ષિપ્ત અક્ષરોનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અમુક ચાવીરૂપ શબ્દો છે જે આપણે જાણવા જરૂરી છે, તેના વિશે થોડી સમજ મેળવી લઈએ. પ્રથમ છે શુભેચ્છા દર્શક સમાપન એટલે કે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. પત્ર લખનાર દ્વારા પત્ર પ્રાપ્ત કરનાર પ્રત્યે સન્માન અથવા સદભાવ વ્યક્ત કરનાર ઔપચારિક અભિવ્યક્તિ જેનો ઉલ્લેખ પત્રના સંદેશા વિભાગની નીચે કરવામાં આવે છે તેને આપણે શુભેચ્છા દર્શક સમાપન એટલે કે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ તરીકે ઓળખીએ છીએ. બીજું છે પુરવણીઓ એટલે કે સપ્લિમેન્ટ્સ. પત્રના મુખ્ય અંગના લખાણ પછી આપવામાં આવતી પૂરક કે વધારાની માહિતી અથવા તો દસ્તાવેજો તેને આપણે પુરવણીઓ તરીકે ઓળખીએ છીએ. પછી છે સંબોધન એટલે કે સેલ્યુટેશન. વ્યક્તિગત અથવા પેઢી અથવા કંપનીને સંબોધન વખતે અભિવાદન, CC, ઔપચારિક અથવા સન્માન માટેના પત્રમાં અંતમાં પત્ર લખનાર દ્વારા પત્ર લખનારને માટે વપરાતું એ સ્વરૂપ તેની પત્રના શુભેચ્છા સૂચક સમાપન એટલે કે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. તેના માટે નીચે મહત્વની વાતો લખવામાં આવે છે જે આની આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજના જે યુનિટમાં આપણે અભ્યાસ કર્યો ધંધાદારી પત્ર માટે, તો તેના માટે હવે આપણે થોડી પ્રગતિ માટે આપણે વાત કરી લઈએ. તો આપની પ્રગતિ ચકાસોમાં આજે આપણે ખરું અને ખોટું તેના વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ છે વાણિજ્ય પત્રોમાં કાવ્યાત્મક ભાષાનો ઉપયોગ ટાળવો જોઈએ.
વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચર્ચા કરી તે મુજબ અલંકારિક અને કાવ્યાત્મક ભાષાનો ઉપયોગ ધંધાદારી પત્રમાં ન થાય તે જરૂરી છે. એટલે કે વાણિજ્ય પત્રોમાં કાવ્યાત્મક ભાષાનો ઉપયોગ ટાળવો જોઈએ તે વિધાન ખરું છે. બીજા વિધાનની વાત કરીએ તો સ્વાભાવિકતા વાણિજ્ય પત્રોને વધુ અસરકારક બનાવે છે. જેટલું સ્વાભાવિકતા વાણિજ્ય પત્રોમાં વપરાયું હશે તેટલું જ અસરકારક તે પત્ર બનશે. આથી બીજું વિધાન ખરું છે. ત્રીજું જોઈએ તો પત્ર ચાલુ થાય ત્યારે જે વિગતો આપણને લખવામાં આવે છે તેને તાજા કલમ કહેવાતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જે ચર્ચા કરી તે મુજબ PS એટલે કે પોસ્ટસ્ક્રિપ્ટ તાજા કલમ તો તે પત્ર ચાલુ થાય ત્યારે લખવામાં આવે છે? ના, આ વિધાન ખોટું છે. પત્ર જ્યારે પૂર્ણ થાય ત્યારે જે વિષયની ચર્ચા કરવામાં ન આવી હોય અને તે બાબત હવે આપણે જે નીચે લખવાના હોય તેને આપણે તાજા કલમ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ વિધાન ખોટું છે. મોડેથી અપાતો પ્રત્યુત્તર પત્રને બિનઅસરકારક બનાવે છે. જે વિધાન સાચું છે. સહી હસ્તલિખિત હોવી જરૂરી નથી. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખોટું છે, કારણ કે પત્રમાં બને ત્યાં સુધી હસ્તલિખિત સહી હોવી જરૂરી છે. વાણિજ્ય પત્રોમાં ભારેખમ શબ્દોથી દૂર રહેવું જોઈએ. આપણે જે રીતે ચર્ચા કરી મિત્રો તે મુજબ આપણે ખૂબ જ ભારે ભરકમ શબ્દોનો વપરાશ ન કરવો જોઈએ. આથી આ વિધાન ખરું છે. વાણિજ્ય પત્ર વ્યવહારનું સ્વરૂપ અને તેની આકર્ષતા નક્કી કરે છે. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જે ચર્ચા કરી તે મુજબ વાણિજ્ય પત્ર વ્યવહારનું સ્વરૂપ તેની આકર્ષતા નક્કી કરતી હોય છે. એટલે કે તેટલો લાંબો છે કે ટૂંકો છે, તેમાં જે ઉદ્દેશ છે તે જળવાઈ રહ્યો છે કે નહીં, આ બધી જ વસ્તુઓ તેની આકર્ષતા નક્કી કરતા હોય છે. એટલે કે આ વિધાન ખરું છે. વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય પત્રો લખવામાં સામાજિક પત્રો કરતાં વધુ કુશળતાની જરૂર પડતી હોય છે. જો તેને અસરકારક બનાવવો હોય તો પત્ર વ્યવહારના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન અને તેનું સંચાલન થવું ખૂબ જ જરૂરી છે. પત્ર લખનાર અને મેળવનારના દ્રષ્ટિબિંદુથી જોઈએ તો પત્ર હંમેશા ટૂંકો, સ્પષ્ટ અને સર્વાંગ સંપૂર્ણ હોવો જરૂરી છે. તો આનું કારણ શું છે? તો જે તે પત્ર ટૂંકો, સ્પષ્ટ અને સર્વાંગ સંપૂર્ણ હશે તો જે તે વાચક છે તેના દ્વારા તે ઝડપથી સમજી શકાશે અને હકારાત્મક પ્રત્યુત્તર સમય મર્યાદામાં મળી શકશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ 8 પત્ર વ્યવહાર સિદ્ધાંતો વિશે આપણે ચર્ચા કરી. છેલ્લે આપણે તમારી પ્રગતિ ચકાસો અને અમુક પ્રશ્નો જે સ્વાધ્યાયમાં આપેલા છે તો તેના દ્વારા તમે તમારી પ્રગતિ ચકાસી શકશો. હવે પછીના નવા લેક્ચરમાં નવા યુનિટ સાથે મળીશું. નમસ્કાર. स्वाध्यायः